એ છે કે જ્યાં લકી ડ્રોના 3 આયોજકોની ધરપકડ કરાઈ છે। બનાસકાંઠાના આયોજકોએ હારીજમાં યોજ્યો હતો લકી ડ્રો। ગૌશાળાના લાભાર્થે આ લકી ડ્રો યોજાયું હતું અને જો કે એલસીબીએ ત્યાં પહેલા દરોડા પડ્યા, હજારોની સંખ્યામાં લકી ડ્રોની કૂપનો જપ્ત કરી લીધી। એલસીબીએ 3 વ્યક્તિની ધરપકડ પણ કરી છે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ માહિતી અમારા સંવાદદાતા સુનિલ પટેલ આપી રહ્યા છે। સુનિલ, પૂરી જાણકારી। એના ચોક્કસ કહી શકાય તો જે રીતે બનાસકાંઠા બાદ પાટણમાં પણ ક્યાંક ના ક્યાંક કહી શકાય તો ગૌશાળાના નામે કહી શકાય તો લાભાર્થે કહી શકાય તો ઇનામી લકી ડ્રોના આયોજન કરવામાં આવતા જ કહી શકાય તો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાતમીના આધારે આ સમગ્ર જે લકી ડ્રો યોજાવાનો હતો તે સ્થળે પહોંચી ગૌશાળા ખાતે પહોંચી અને લકી ડ્રો યોજાય તે પહેલા જ કહી શકાય તો રેડ પાડી અને જે ત્યાંના આયોજકો હતા, જે સંચાલકો હતા તે પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। દોડાધામ મચી હતી। જે લોકો હતા જે લોકોએ કૂપનો ખરીદી હતી તેમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને ત્યારબાદ કહી શકાય તો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી સ્થળ પર શરૂ કરી દેવામાં આવી હતી। જે દરમિયાન 3 જેટલા લોકોને મોડી રાત્રે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ મોડી રાત્રે ઝડપાયેલા 3 ઈસમો જે છે તે તમામ 3 ઈસમો બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે। એટલે કે ચોક્કસ એ પણ કહી શકાય ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જે તે લકી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી હતી તેના તાર ક્યાંક ના ક્યાંક પાટણના જે આ લકી ડ્રોના સાથે સંકળાયેલા હોય તો નવાઈની તે દિશામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ 3 લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। ઈના ઓકે સુનિલ, આભાર તમામ માહિતી બદલ। તો મારા સંવાદદાતા જે પ્રકારે કહી રહ્યા છે તે અનુસાર લકી ડ્રોનું પૂરેપૂરું આયોજન થઈ ગયું હતું, જો કે પહેલા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી અને 3ને ઝડપી લેવાયા।